બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય ત્યારે સીસીટીવી કેમેરા જે છે એના વ્યુઇંગની પણ ચકાસણી થતી હોય છે. તો આ વખતે ધોરણ 10 અને ધોરણ 12ના સીસીટીવી વ્યુઇંગમાં કુલ 36 જેટલા ગેરરીતિના કેસ નોંધાયા છે. આ દરેકના હિયરિંગ ચાલશે, રૂબરૂ પ્રત્યક્ષ એમને એ કેમેરામાં એમનું સીન બતાવવામાં આવશે ને એમાં સત્યતા જણાય છે એવું સ્વીકારશે. એના પછી અમે બોર્ડમાં આ ગેરરીતિના કેસ મોકલી આપીશું. અત્યારે ધોરણ 10ની અંદર 18 જેટલા કેસ જોવા મળ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 6 એમ કુલ મળીને 36 જેટલા કેસ અત્યારે પ્રથમ નજરે જોવા મળ્યા છે, જેમાં અમે ટૂંક જ સમયમાં હિયરિંગ એમનું કરી અને એમના નિવેદનો લઈ બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય ત્યારે સીસીટીવી કેમેરા જે છે એના વ્યુઇંગની પણ ચકાસણી થતી હોય છે. તો આ વખતે ધોરણ 10 અને ધોરણ 12ના સીસીટીવી વ્યુઇંગમાં કુલ 36 જેટલા ગેરરીતિના કેસ નોંધાયા છે. આ દરેકના હિયરિંગ ચાલશે, રૂબરૂ પ્રત્યક્ષ એમને એ કેમેરામાં એમનું સીન બતાવવામાં આવશે ને એમાં સત્યતા જણાય છે એવું સ્વીકારશે. એના પછી અમે બોર્ડમાં આ ગેરરીતિના કેસ મોકલી આપીશું. અત્યારે ધોરણ 10ની અંદર 18 જેટલા કેસ જોવા મળ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 6 એમ કુલ મળીને 36 જેટલા કેસ અત્યારે પ્રથમ નજરે જોવા મળ્યા છે, જેમાં અમે ટૂંક જ સમયમાં હિયરિંગ એમનું કરી અને એમના નિવેદનો લઈ બોર્ડમાં મોકલી આપીશું.